હેલો યુટ્યુબ ફેમિલી, રાધે રાધે. આજે હું લઈને આવી છું રતાળુની વેફર, જે 10 જ મિનિટમાં બની જાય અને ક્રિસ્પી બને એવી વેફર. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં એક રતાળું લીધું છે. રતાળુને મેં ધોઈ દીધું છે, જેથી ઉપર માટી ચોટેલી હોય એ બધી નીકળી જાય. હવે આપણે આખું રતાળીને છોલી દેવાનું છે. આવી રીતે આખું રતાળું છોલી દેવાનું છે. હવે આપણે એની વેફર પાડી લઈશું. આવી રીતે પતલી વેફર પાડવાની છે આપણે. આવી રીતે બધું આખું રતાળું છે એને વેફર પાડી દઈશું આપણે. હવે એક કઢાઈ લઈશું. કઢાઈમાં તેલ લઈ લઈશું. તેલ ગરમ થઈ જાય, એકદમ તેલ ગરમ થાય પછી જ આપણે વેફર નાખવાની છે. ફૂલ ગેસે જ વેફર તળવાની છે. હવે આપણે એને હલાવતું રહેવાનું છે, જેથી વેફર જે છે એ બળી ના જાય. અને ફૂલ ગેસ ઉપર જ આપણે એને ફ્રાય કરવાની છે, જેથી પોચી ના રહે અને એકદમ ક્રિસ્પી થઈ જાય. આવી રીતે કન્ટિન્યુ હલાવતું જ રહેવાનું છે વેફરને, જેથી બળી ના જાય એટલા માટે. હવે આપણી જે વેફર છે એ ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બધી વેફર તળી દેવાની છે. આ બધી વેફર આપણે તળી લીધી છે. હવે એક પ્લેટમાં કાઢી લીધી આપણે. હવે ઉપરથી આપણે એને મસાલો નાખવાનો છે. કાળા મરીનો પાવડર છે અને સંચર મીઠું ઉપરથી નાખી દઈશું. હવે આપણે તૈયાર છે ક્રન્ચી ક્રિસ્પી વેફર, રતાળુ વેફર. આ 10 જ મિનિટમાં બની જાય એવી વેફર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.